હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 વાગી ગયા. આજ તો ડ્રેસ પહેર્યો, આજ તો શનિવાર એટલે આ બાજુ મમ્મી પૂજા કરો અને પપ્પા જ્યાં નાવા. તો બહાર તો અજવાળું થઈ ગયું. હાય, તો ચલો હવે જઈશું સ્કૂલ. એવું? હા, તો આવો તમે બહાર પડાવો. મમ્મી એ પૂજા શી ખબર ત્યારે કરી રહેશે. આ બાજુ નાસ્તો ભરી દીધો, બોટલ ભરવાની બાકી છે. મટ્યું હેડો કે આવો, જેટલી વાર પપ્પા નહીં ના. ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જો મટીજી હું કીધા ટૂલ્સનો ઉપયોગ કરો. ઉપર જવાનું, બીજા માળે, નીચે નહીં જવાનું. હો શું કેવું? અને મિકી માઉસ પહેરીને જા. અને હે છોકરો બધો એમ કે હે મેડમ મિકી માઉસ મિકી માઉસ. છોકરો નાનો છોકરો જોવે તો તરત કે મેડમ તો કેવું કે ના મિકી માઉસ જેવું. પણ મેડમ ને એવું પહેરવાનું જ નહીં ને. પેલું નહીં આવતું, એ બંધ કરાવી દીધું ને. પેલું કોન વાળું નહીં આવતું, ઈયર મફ કરાય ગયા. પણ તો આ ફાવે નહીં બહાર પહેરતા. તો ઘરમાં પહેરવાના. તો ચલો મળીએ સ્કૂલ. મળીએ તારે બપોરે મળીશું આપણે 11:30-12 વાગે. 12:34 થઈ ગઈ. આપણે ઘેર આવી ગયા ઓફિસથી. આપણે મોટી ઘર કપડાં બપડા બદલાઈ દીધા છે. સોરી, કપડાં નહીં બદલ્યા, કારણ કે આપણે ટી શર્ટ પહેરીને જ ગયા હતા. ટી શર્ટ બદલ્યું નહીં. હવે જઈએ રસોડામાં. રસોડામાં જઈએ આપણે. આપણે આવી ગયા છે રસોડામાં. આપણે દૂધ શાક લાવી દીધું છે અહીંયા. બોલો, પગે પેલી નસનું શું થયું? મટી ગયું કમ્પ્લીટ એમ. અને ઉધરસ અંદરથી જે આવતી હતી એ બંધ થઈ ગઈ ને એકદમ. શું બનાવ્યું તમે કે હડો? કોબીનું શાક, બતાવો દાળ ઢોકળી. બતાવો. અહીંયા બનાવી છે દાળ ઢોકળી અને અહીંયા બનાવ્યું છે કોબીજનું શાક. શાક અને બીજું બનાવ્યું છે ભાત. અહીંયા બનાવ્યા છે ભાત બનાવ્યા છે અને રોટલી. તો કોબીજનું શાક, દાળ ઢોકળી, ભાત, રોટલી. બરાબર. મૂળા બુળા છે કંઈ અને છાશ છે. તો આપણે હવે આજે શનિવાર છે. જે બેન આવ્યા નહીં, આમ તો આવી જવા જોઈએ, પણ એમને ક્યાંક સ્કૂલથી જવાનું હતું બાળકો લઈને બહાર. તો હજી આવ્યા નહીં. સિમંદર મંદિરની મુલાકાતે એમ? બરાબર. બેન હજી આવ્યા નહીં. બેન આવે એટલે આપણે જમી લઈશું. કપડાં બપડા ધોઈને મૂકવી દીધા છે. ભાઈ વાંચવા ગયા છે ઉપર. હવે એક્ઝામ ચાલુ થશે એટલે આપણે હવે થોડી વારમાં જમવા બેસીએ. જમી અને પછી પાછા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો બનાવી દાળ ઢોકળી. દાળ અને ઢોકળી અને કોબીજનું શાક બનાવ્યું. આ બાજુ ભાત, આમાં રોટલી અને લીલી ડુંગળી. લીલી ડુંગળી જેને ખાવી હોય એને, કમ્પલસરી નહીં. નો કમ્પલસરી. લાવ રોટલી આપો. હા, એ થાકી ગયા તો. લે હાલો. તો ચલો જમી લઈએ. એ ખાઈ લો તમે, થાકી ગયા બધું. તો 5:45 વાગવા આવ્યા. ઊંઘી ઉઠ્યા. હું તો દવા પીધી હતી, એવું જ્ઞાન ચડ્યું હતું ને
પહેલાં તો થોડું વાંચ્યું, પછી ઠંડી લાગીને તે હુઈ જી ઉઠી, પછી ગરમી લાગી પાછી. તો આજ તો બનાવવાના મેથીના ભજીયા. મેથી કાપીને મૂકી. આજ તો ઓછી ઠંડી હે ને. આ તેલે લઈ લેજે મમ્મી. તો ચલો મળીએ આગળ. તો 7 વાગે ગયા, પપ્પા ઓફિસથી આવીને બેઠા. અમે ખાવાનું બનાવીએ. ભજીયાનું બેટર કરી દીધું, આ બાજુ લોટ બંધાયો. ચમ શાક ફરીથી કર્યું. તો ચલો હવે ભજીયા બનાવી દઈશું ને પછી ખાવા બેસી. ઠંડી આવે ને પેલી શું કહેવાય ને બનાવ એટલે ઓછો ગુજી નાખે. ઠંડા પવનથી હવાય એટલે આપણે જઈએ ને એટલે આપણને એ થાય. હવે ચશ્મા પહેરી દે. મોટું ચશ્મા હા મારતો તો ચશ્મા પહેરવાના. તો 7:45 થઈ ગયા, જમવાનું થઈ ગયું તૈયાર. તુવેર બટાકાનું શાક, ભજીયા ખોલો, હા ખોલું ભજીયા, કઢી અને વઘારેલા ભાત. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.